નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ તમામ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું માંડલ અંધાપા કાંડ લઈને મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે। ખૂબ જ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। માંડલ અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હવે ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર ઘટનામાં કરી છે સુઓ મોટો। જસ્ટિસ A.S. સુપૈયાની ખંડપીઠે લીધી છે સુઓ મોટો। તો ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ મુદ્દો સતત લેવામાં આવ્યો છે, કારણ કે જનતાની જવાબદારીને અમે ઉપાડી રહ્યા છીએ અને જનતા માટે ઉઠતા સવાલને પણ અમે ઉઠાવી રહ્યા છીએ। ગુજરાત ફર્સ્ટે પણ સીધું અને સટ્ટ કાર્યક્રમમાં આ સમગ્ર મુદ્દો ઉઠાવ્યો હતો। માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં આ અઘટિત ઘટના ઘટી હતી, કારણ કે પીડિત પહોંચ્યો હતો મોતિયાનું ઓપરેશન કરાવવા માટે, પરંતુ એ 17 લોકોની દ્રષ્ટિ મોતિયાના ઓપરેશન બાદ ઓછી થઈ। તમામે તમામ 17 લોકો હાલ પણ છે સારવાર હેઠળ। ભોગ બનનારે આંખ ગુમાવી તે ખૂબ જ દુઃખદ બાબત હાઈકોર્ટે ગણાવી છે। રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ પણ ફટકારવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ આપવા માટે પણ હાઈકોર્ટે કર્યો છે આદેશ। ત્યારે આ સમગ્ર સામે આવતા ઘટનાને લઈને સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। હાઈકોર્ટને સુઓ મોટો કરવી પડે ત્યાં સુધી કેમ બધા નિંદ્રામાં? શા માટે પગલાં ભરવામાં ન આવ્યા કે જ્યારે આ ઘટનાની જાણ થઈ? હાઈકોર્ટના સુઓ મોટો બાદ હવે જવાબદારો જાગશે ખરા? આ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। કેમ દર વખતે ન્યાય તંત્રએ જ કરવી પડતી હોય છે તમામ આવા મુદ્દાને લઈને દરમિયાનગીરી? દ્રષ્ટિ જેવી સંગીન બાબતમાં પણ લાલિયાવાડી કરનારા આખરે છે કોણ? એક બે નહીં પરંતુ 17 લોકોની દ્રષ્ટિ મોતિયાના ઓપરેશન બાદ સુધરવાના બદલે ઓછી થઈ છે। ભોગ બનનારની દ્રષ્ટિ જતી રહે એ હદની બેદરકારી શા માટે કરવામાં આવી રહી છે? ગુજરાતમાં જ્યારે માંડલનો આ અંધાપો કાંડ સામે આવ્યો છે ત્યારે હવે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડી રહી છે અને કરી છે સુઓ મોટો। તો આજ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, હવે આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ હાઈકોર્ટે વચ્ચે દરમિયાનગીરી કરવા માટે ઉતરવું પડ્યું છે અને હાઈકોર્ટે કરી છે સુઓ મોટો। હાઈકોર્ટે શું કહ્યું છે આ સમગ્ર બાબતને લઈને? ચોક્કસથી જાગૃતિ, સૌથી મોટી જે રાજ્યની ઘટના બની છે માંડલ વિરમગામ વિસ્તારની અંદર આવેલી જે રામાનંદ ચેરિટેબલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર અનેક લોકોએ આંખના અને મોતિયાના જે ઓપરેશનો કરાવ્યા હતા, ઉપરાંત જેમાં ક્ષતિઓ રહી હતી તેના કારણે તમામ લોકોએ પોતાની દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી આજે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે, એટલે કે સુઓ મોટો કોગ્નિઝન્સ જે છે તે લીધું છે અને ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે આ જે પીડિતો છે તેમને આંખો ગુમાવી છે તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। આ તમામ ઘટનાઓ સાંખી ન લેવાય, કારણ કે આવી રાજ્યની અંદર અનેકો વખત ઘટનાક્રમો બનતાયા છે। અગાઉ પણ અમદાવાદ શહેરની અંદર નગરી હોસ્પિટલમાં અંધાપા કાંડ જે છે તે સર્જાયો હતો, એટલે ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે। સાથે જ ગુજરાત હાઈકોર્ટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે રાજ્ય સરકારનું, તેની પાસેથી પણ એક વિશિષ્ટ ખુલાસો છે તે માંગ્યો છે। ઉપરાંત અમદાવાદ જિલ્લા પોલીસ વડા છે તે જિલ્લા પોલીસ વડા પાસે પણ ખુલાસો માંગ્યો છે। આગામી 7મી ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી વિસ્તૃત સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે, ચીફ જસ્ટિસ છે, તેમની વડપણવાળી બેન્ચ સમક્ષ આ સમગ્ર મુદ્દે વિસ્તૃત સુનાવણી જે છે તે જાગૃતિ હાથ ધરાશે। પરંતુ મહત્વની વાત એ છે કે હાલ તબક્કાની અંદર જે અસરગ્રસ્તો છે તેનો આંકડો ક્યાંક વધી રહ્યો છે અને વધતા આંકડાઓની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે લીધેલી આ સુઓ મોટો ખૂબ મહત્વની માનવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે જેમાં ઘણી બધી ક્ષતિઓ રહી છે, ટેકનિકલી તબીબી ક્ષેત્રનો આ સૌથી મોટી નિષ્ફળતા માની શકાય તેવું પણ કોર્ટે અવલોકન કર્યું છે। કયા કયા કારણોસર ક્યાંક આ ઓપરેશનોમાં ક્ષતિ રહી, કયા કયા કારણોસર આ તમામ જે અસરગ્રસ્તો છે તેમને દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે, આ તમામ બાબતો પર એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવા માટે પણ કોર્ટે કહ્યું છે। ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે તે પણ આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી એક અહેવાલ તૈયાર કરે, ચોક્કસ તેના જે તમામ પહેલુઓ છે, ખાસ કરીને જે માંડલનું જે હોસ્પિટલ છે રામાનંદ ચેરિટેબલ હોસ્પિટલ તેની અંદર છેલ્લા 15 દિવસમાં કેટલા ઓપરેશન થયા છે, સાથે જ દર્દીઓ તરફથી કોઈ સામે ફરિયાદ કરવા આવી છે કે કેમ, આ તમામ બાબતો એટલા માટે મહત્વની છે કારણ કે આ સમગ્ર ઘટનાક્રમ રાજ્યને સૌથી મોટી નિષ્ફળતા માનવામાં આવે છે।
અંધાપા કાંડ આ ન માત્ર પહેલી વખત રાજ્યની અંદર થયો છે, પરંતુ બીજી વખત આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે. એટલે ચોક્કસથી ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય તેવું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું છે. અને આગામી વધુ સુનાવણી છે તે 7 ફેબ્રુઆરીના રોજ મુખ્ય ન્યાયાધીશના બેન્ચ સમક્ષ હાથ ધરાશે. સાચી વાત છે કલ્પિન. અમદાવાદની નગરી હોસ્પિટલ કે જ્યાં આંખનું જ ત્યાં અહીં નિદાન થતું હોય છે ને એ નગરી હોસ્પિટલમાં પણ અંધાપા કાંડ સર્જાયો હતો. વધુ એક અંધાપા કાંડ સર્જાઈ ચૂક્યો છે રાજ્યમાં. શું ભૂતકાળમાં બનેલી ઘટનાને લઈને કોઈ બોધપાઠ લેવામાં નથી આવતો કે જેના કારણે આવી ઘટનાઓનું સતત પુનરાવર્તન થતું હોય છે? અને આપે કહ્યું કે આ આંક છે એ વધી રહ્યો છે. શું આ આંક 17 પરથી વધીને 19 ની આસપાસ પહોંચ્યો છે? જો જાગૃતિ હાલના તબક્કાની અંદર જે અમદાવાદનું સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ આંખ વિભાગની અંદર જે દર્દીઓ છે તે દાખલ કરવામાં આવે છે. આજે પણ વધુ દર્દીઓ જે છે તે આંકડાકીય માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આજે પણ આંકડો ક્યાંક વધ્યો છે. હજુ પણ આગામી દિવસોની અંદર આંકડો વધે તેવી ભીતિ જે છે તે તબીબો સેવી રહ્યા છે. સૌથી મોટી તપાસનો વિષય અહીંયા જાગૃતિ એ ઉપસ્થિત થશે, કારણ કે જે રામાનંદ ચેરિટેબલ હોસ્પિટલ છે માંડલ વિરમગામ વિસ્તારનું, તે વિસ્તારના હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં અને છેલ્લા 1 મહિનામાં કેટલા આંખના ઓપરેશન થયા તે પણ એક સૌથી મોટો તપાસનો વિષય છે. કેટલા દર્દીઓ તેનાથી અસરગ્રસ્ત થયા છે તે પણ એક તપાસનો વિષય છે. શું તબીબી ક્ષેત્રની આ કોઈ મોટી નિષ્ફળતા છે તેનો પણ લઈને પણ એક તપાસ કરવામાં આવશે. અથવા જે દવાઓ વાપરવામાં આવે છે તેનું અંદર જે કોન્ટેન્ટ છે તે કોન્ટેન્ટ કોઈ એક્સપાયરી ડેટ વાળું હતું કે કેમ તેને લઈને પણ વિસ્તૃત તપાસ જે છે તે આ સમગ્ર કેસમાં કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા સમક્ષ કોઈ આ બાબતની મતલબની ફરિયાદો આવી છે કે કેમ, અથવા કોઈ ફરિયાદી આગળ આવ્યું હતું કે કેમ, તેને લઈને પણ એક વિસ્તૃત તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવશે. એટલે ચોક્કસી જાગૃતિ આખો એ વિષય હવે એક સૌથી મોટી તપાસ માંગી રહ્યો છે, કારણ કે રાજ્યની અંદર આ બીજી વખત આ પ્રમાણેની ઘટના બની છે. ચોક્કસથી તબીબી ક્ષેત્રની આ સૌથી નિષ્ફળતા માની શકાય, પરંતુ તેના અલગ અલગ પહેલુઓ છે તે પહેલુઓને હવે તપાસવા માટે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશો જારી કર્યા છે. હવે રાજ્ય સરકાર અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય છે તે મંત્રાલય તરફથી હવે શું પ્રત્યુત્તર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવે છે, જિલ્લા પોલીસ વડા તરફથી શું પ્રત્યુત્તર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવે છે તે પર સૌ કોઈની નજર રહેશે. કારણ કે 7મી ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર મુદ્દે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં મુખ્ય સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે, જેમાં એડિશનલ એડવોકેટ જનરલ રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થશે. ઉપરાંત જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે જે સ્વયં સંજ્ઞાન લીધું છે તે સ્વયં સંજ્ઞાનમાં અન્ય કોઈ પક્ષકાર બનશે કે કેમ તે પણ એક સમય માંગી લે તેવો વિષય છે. એટલે ચોક્કસ આ તમામ બાબતો હવે એક તપાસનો વિષય માંગી રહ્યા છે. એટલે તપાસ શરૂ થશે, પરંતુ ફળશ્રુતિ શું હશે તે સૌ કોઈની નજર તેના પર રહેશે. કારણ કે આ પ્રમાણેના ઘટનાક્રમ વારંવાર ન બને, લોકોએ દૃષ્ટિ ગુમાવી છે. તે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આ દુઃખદ ઘટના છે. આ પ્રકારની ઘટનામાં કોઈને પણ કોઈ જવાબદાર હશે તો તેને સાંખી ન લેવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં આંખો અને દ્રષ્ટિનું ખૂબ આગવું મહત્વ છે. એટલે ચોક્કસથી વધુ સુનાવણી 7 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે અને તે ઉપર સૌ કોઈની નજર રહેશે. જી કલ્પીને તમામ વિગતો આપે આપી.